ગીર સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે બોટિંગની શરૂઆત. કલેક્ટરે સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે બોટિંગની શરૂઆત કરાવી છે. સોમનાથના પ્રભાસ પાટણમાં આવેલ ત્રિવેણી ઘાટ પર સંગમ આરતી શરૂ થઈ છે. બનારસમાં બોટમાં બેસી ગંગા આરતી કરે છે તે જ રીતે અહીં પણ આરતી કરી શકશે. સેફટી અને સલામતીના નિયમો સાથે બોટિંગનો શુભારંભ થયો છે. બોટિંગનો શુભારંભ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કરાવ્યો છે. ત્રિવેદી ઘાટ પર શ્રદ્ધાળુઓ બોટિંગમાં બેસીને સંગમ આરતી કરી શકશે. આજ રોજ ત્રિવેણી ખાતે બોટિંગની સુવિધાનો આપણે પ્રારંભ કરાવ્યો છે. આપણે એના નિયમાનુસારના જે કંઈ પણ લાયસન્સની પ્રક્રિયાઓ છે એ પૂર્ણ કરવામાં આવે છે અને સંપૂર્ણ સેફટી સાથે આજરોજ આપણે આ ચાલુ કરેલ છે. આમાં જે આપણો ભાવ એવો છે કે જે ત્રિવેણીની આરતી થાય ત્યારે બોટમાં શ્રદ્ધાળુઓ જેમ બનારસમાં સામે બોટમાં બેસીને આરતીના દર્શન કરે છે એવો લાભ અહીં પણ મેળવી શકે એ માટે આ સેવા શરૂ કરી છે. વિશેષમાં અહીંયા જ્યારે અસ્થિ વિસર્જન માટે લોકો આવે તો એમને પણ અંદર જવું હોય તો આ બોટનો ઉપયોગ કરીને અંદર જઈ અને ત્રિવેણીમાં બરોબર વચ્ચે અસ્થિ વિસર્જન કરી શકે છે. બીજું આજુબાજુમાં જે ધારો કે સામે રામેશ્વર મંદિર છે તો ત્યાં પણ લોકોને જવું હોય તો જવાની સુવિધા અમે ટૂંક સમયમાં ઊભી કરી દઈશું. આને માટેની આનુષંગિક જે કાંઈ પણ કાયમી વ્યવસ્થાઓ છે જેમ કે જેટી છે કે પછી કાયમી મ્યુઝિક સિસ્ટમ રાખવી હોય કે કોઈ કલાકારને પરફોર્મ કરવું હોય તો આવીને પરફોર્મ કરી શકે, લાઇટિંગ છે એ બધું ટૂંક સમયમાં અમે સરકારશ્રીના સહયોગથી